પીએમએમસી પ્રકારના રિલેનું કાર્ય શું છે? તો પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારનું જે રિલે છે એ પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે ભણ્યા છે એ જ પ્રકારે કામ કરે છે. હવે આમાં જ્યારે કોઈ રિલે છે એ ડાયરેક્ટ કરંટથી એનર્જાઇઝ કરવામાં આવે છે ત્યારે આ તમે આકૃતિમાં જોઈ શકતા હોય તો આ તમારું પરમનન્ટ મેગ્નેટ એટલે કે કાયમી ચુંબક છે, જેમાં એક આ એન ધ્રુવ છે અને એક એસ ધ્રુવ એટલે કે એન પોલ અને એસ પોલ મૂકેલા છે, જેની વચ્ચે આ તમે જોતા હોય તો યુનિફોર્મ રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું છે, કારણ કે આની દિશા બધી બાજુથી એક સરખી હશે. વચ્ચે તમારી આ એક મૂવિંગ કોઇલ મૂકેલી છે, આ મૂવિંગ કોઇલ વચ્ચે મૂકેલી છે જે એલ્યુમિનિયમ ફોર્મર ઉપર વીંટાળવામાં આવે છે, જે સ્પિન્ડલના સપોર્ટ પર છે અને સ્પિન્ડલ અને એલ્યુમિનિયમ કોઇલ જે છે તમારી આ કોઇલ એની અંદર ઘર્ષણ ઊંચું થાય એના માટે જ્યુએલ બેરિંગ પર એને ટેકવેલી હોય છે. કંટ્રોલિંગ ટોર્ક જે છે સ્પ્રિંગ દ્વારા આપવામાં આવે છે. હવે જ્યારે આવા યુનિફોર્મ રેડિયલ મેગ્નેટિક ફિલ્ડમાં આ પરમનન્ટ મેગ્નેટની અંદરમાં કોઇલ મૂકવામાં આવે જેમાંથી ડીસી કરંટ પસાર કરવામાં આવે તો કરંટ ફ્લો થવાના કારણે એમ્પિયર સર્કિટના નિયમ મુજબ એક તમારો મેગ્નેટિક ફિલ્ડ બનશે અને એક કાયમી ચુંબકના લીધે બી એક મેગ્નેટિક ફિલ્ડ બનેલું છે. આ બંને મેગ્નેટિક ફિલ્ડ એકબીજા સાથે ઇન્ટરેક્શન કરશે એટલે કે એ બંને વચ્ચે કઈ ક્રિયા અથવા તો પ્રતિક્રિયા જે જનરેટ થશે એના કારણે મૂવિંગ કોઇલની ઉપર એક કંટ્રોલિંગ ટોર્ક અથવા ડિફ્લેક્ટિંગ ટોર્ક લાગશે. કારણ કે બંનેની એક્શનના લીધે એક રિઝલ્ટન્ટ ટોર્ક લાગશે જેના કારણે કોઇલનું ડિફ્લેક્શન થશે. હવે ટોર્કના કારણે એવી જ રીતે પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રના જે ઇન્ટરેક્શનના કારણે જે ટોર્ક ઉત્પન્ન થાય છે એના લીધે કોઇલ તમારી ડિફ્લેક્ટ થશે એટલે એ ડિફ્લેક્શનના કારણે એના કોન્ટેક્ટનું સ્ટેટસ બદલાશે. હવે જ્યારે આ ઓપરેટિંગ કરંટ જે તમારી કોઇલમાંથી જઈ રહ્યો છે એની પ્રીસેટ વેલ્યુ એટલે કે જે તમારી નક્કી કરેલી પિકઅપ કરંટની કિંમત હશે એના કરતાં જો વધી જશે ત્યારે મૂવિંગ સિસ્ટમના રોટેશન અથવા તો રિવોલ્યુશન એટલે કે ભ્રમણના કારણે સ્પિન્ડલ સાથે જોડાયેલ મૂવિંગ કોન્ટેક્ટ રિલેના કોન્ટેક્ટને બંધ કરવા અથવા તો ખોલવા માટેનું કારણ બને છે, જેના કારણે ટ્રિપિંગ રિલે થાય છે અથવા તો કંટ્રોલ સર્કિટ પૂરી થાય છે. કારણ કે જો આ રિલેના કોન્ટેક્ટ ક્લોઝ થશે તો એ સર્કિટ બ્રેકરને કમાન્ડ આપશે કે ભાઈ જેના કારણે બ્રેકરનું ઓપરેશન થશે. હવે આ પ્રકારના રિલે ફક્ત ડીસી સપ્લાય ઉપર કાર્ય કરે છે એટલે આ પ્રકારના રિલે ડીસી જે છે એ ડાયરેક્શનલ પ્રકારના રિલે હોઈ શકે છે. પણ જો કોઈને એસી સપ્લાય સાથે આ રિલે વાપરવા હોય તો વચ્ચે રેક્ટિફાયર મૂકવું પડશે. આ એસી સપ્લાય જે છે રેક્ટિફાયરને ઇનપુટ તરીકે આપો અને રેક્ટિફાયરનું જે આઉટપુટ નીકળે છે એને તમે રિલેના ઇનપુટ તરીકે આપી શકો છો. સ્પિન્ડલ પર કોન્ટેક્ટની સ્થિતિ બદલીને તમે ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક અલગ અલગ પ્રકારની મેળવી શકો છો. તો પીએમએમસી પ્રકારના રિલેનું કાર્ય આ રીતે કહી શકાય અને થોડી એના વિશેની વધારાની માહિતી જે છે એ પણ આમાં આપેલી.